સમાચાર સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરીએ સુરતમાં જળબંબોળથી। તો પ્રથમ વરસાદમાં સુરતના હાલ બેહાલ થઈ ગયા છે। સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોને હાલાકી પડી છે। અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। શ્રીનિવાસ સોસાયટી કડોદરાની તસવીર છે, સરદાર કોમ્પ્લેક્સ કડોદરાની તસવીર છે, કીમ, ઉધના રોડ, પલસાણા, જહાંગીરપુરા તમામ જગ્યા ઉપર સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે। ક્યાંક જે ઘરની બહાર નીકળતા લોકોને પોતાનું જનજીવન જે છે તેમાં અડચણ ઊભી થઈ રહી છે, તો વાહનો બંધ પડી રહ્યા છે। આ અલગ અલગ દ્રશ્યો સુરતના હાલ સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે મોડી રાત્રે સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જે વહેલી સવાર સુધી યથાવત હતો। ત્યારે અલગ અલગ વિસ્તારોમાં સુરતમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી પડી છે। એક તરફ જે ચોમાસાનું વિલંબ હતું ત્યારે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, તે દરમિયાન લોકોને ગરમીથી તો રાહત મળી ગઈ છે, પરંતુ સામાન્ય વરસાદમાં જ સુરતના જે હાલ છે બેહાલ થઈ ગયા છે। એસએમસીની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ અહીંયા સ્પષ્ટપણે નિષ્ફળ દેખાઈ રહી છે। પ્રથમ વરસાદમાં સુરતના હાલ બેહાલ। ઉધના મેઇન રોડ પર પાણી ભરાયા, પાણીમાંથી વાહનો થઈ રહ્યા છે પસાર। પાણીને લઈ ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી। વરસાદી પાણી સાથે કેમિકલનું પાણી પણ ડ્રેનેજમાંથી બહાર આવી રહ્યું છે। લાલ કલરનું કેમિકલ વાળું પાણી બહાર આવતા લોકોમાં ચિંતા। તો સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વિગતો મેળવીએ। કીર્તેશ, સામાન્ય વરસાદમાં સુરતના હાલ બેહાલ થઈ ગયા છે, આપ હાલ કયા વિસ્તારમાં છો, ત્યાં શું સ્થિતિ છે? કીર્તેશ। બિલકુલ હિના, સુરતમાં પ્રથમ વરસાદ આવતાની સાથે જ લોકોના હાલ બેહાલ થયા છે। હું ઉધના મેઇન રોડ ઉપર છું કે અહીંયા સવારે વાહન વ્યવહાર પસાર થાય તે સ્થિતિ નથી। મહાનગરપાલિકાની ટીમ પહોંચી ધીરે ધીરે પાણીનો નિકાલ કરી રહી છે, તે વચ્ચે પણ લોકોને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। ખાસ કરીને સુરતનો ઉધના હોય, જહાંગીરપુરા હોય, પાંડેસરા હોય કે સુરત ગ્રામ્ય તમામ વિસ્તારોમાં સતત વરસાદ મોડી રાતથી વરસી રહ્યો હતો, જેને લઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી। સૌથી મહત્વની વાત છે કે વરસાદી પાણી સાથે હવે આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલવાળા ઝેરી કેમિકલવાળું પાણી પણ રસ્તા પર છોડી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે લાલ કલરનું કેમિકલવાળું પાણી આવી રહ્યું છે। આ પાણી વરસાદી પાણી સાથે છોડવામાં આવ્યું છે, જેને લઈને સ્થાનિક લોકોની ચિંતા વધી છે, કારણ કે આ ખૂબ જ દુર્ગંધ મારતું અને એસિડવાળું પાણી હોય છે। આની અંદર પગ મૂકો તો ચામડીના રોગ થવાની પૂરેપૂરી શક્યતા છે। જે પ્રકારે પાણી ભરાયા છે તેને લઈને કરોડો રૂપિયાની પ્રી મોન્સૂનની કામગીરી મહાનગરપાલિકાએ કર્યા હોવાના દાવા હતા, તે દાવા પોકળ સાબિત થયા છે। પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ છતી થઈ ગઈ છે। કાગળ ઉપર જ પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। સુરતના પ્રથમ વરસાદમાં જ આ પ્રકારના હાલ જોવા મળી રહ્યા છે। પછી તે વરાછા હોય, પૂના ગામ હોય, ઉધના હોય કે જહાંગીરપુરા હોય, તમામ નીચાણવાળા વિસ્તારોમાં આ પ્રકારે પાણી ભરાયા છે। જો કે મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી નથી કરી, પણ વરસાદની પાણી ભરાતા હવે ટીમો ઉતારી પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે ઔદ્યોગિક વિસ્તારોમાં જે પ્રકારે આ કેમિકલનું પાણી છોડવામાં આવે છે તેને લઈને ચોક્કસપણે લોકોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। હિના, બિલકુલ કીર્તેશ, ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ગટરનું પાણી તો ઉભરાતું હતું, પરંતુ કલરવાળું પાણી એટલે કેમિકલવાળું પાણી અત્યારે રસ્તા ઉપર પ્રસરી રહ્યું છે। આ સીધું લોકોના આરોગ્ય સાથે પણ સીધી અસર કરે તેમ છે। એસએમસીની કામગીરી ક્યાં છે? બિલકુલ, વરસાદી પાણી અહીંથી આગળ ડ્રેનેજમાં જાય છે, તે દરમિયાન ઔદ્યોગિક જે એકમો છે તે પોતાની ડ્રેનેજમાંથી કેમિકલવાળું પાણી છોડી રહ્યા છે। હું કેમેરામેનને કહીશ એકવાર દ્રશ્યો બતાવશે કે આ પાણી આગળ ગયા બાદ મહાનગરપાલિકાના કર્મચારીઓ ત્યાં આગળ સાફ સફાઈ કરતા જોવા મળી રહ્યા છે રિક્ષાની પાસે। એટલે કે કેમિકલનું પાણી, વરસાદી પાણી ડ્રેનેજમાં જાય છે, પણ આ પાણી એસિડિક હોય છે કે જેને લઈને ચામડીના રોગો થવાની શક્યતા હોય છે। ભૂતકાળમાં પણ આ જ પ્રકારે ચોમાસામાં પાણી છોડવાને લઈને ઘણા વિવાદ થયા હતા। ઉદ્યોગો પર લગામ રાખવામાં આવી હતી, જીપીસીબીએ નોટિસ આપી હતી, આ ઉદ્યોગોને સીલ કરવામાં આવ્યા હતા, પણ પૈસાના જોરે અહીંયા ઉદ્યોગો ફરી એકવાર ધમધમતા થયા અને વરસાદ આવતાની સાથે વરસાદી પાણી સાથે આ કેમિકલવાળું પાણી છોડવામાં આવી રહ્યું છે। ચોક્કસ તંત્ર અહીંયા આંખ આડા કાન કરી રહી છે।
પ્રી મોન્સૂનની કામગીરીમાં તો વેટ ઉતારી છે, પણ ચોમાસા દરમિયાન આવા ઔદ્યોગિક લોકો જે રીતે કેમિકલવાળું પાણી છોડતા હોય છે, જેને લઈને ચોક્કસપણે લોકોના આરોગ્ય સાથે ખૂબ જ મોટી ચેડા કરવામાં આવે છે, પણ તંત્રને તો આની કોઈ વાત ખ્યાલ જ નથી, કોઈ વસ્તુ સમજવા તૈયાર નથી અને આનો સીધો ફાયદો ઉદ્યોગોવાળા ઉચકે છે. એટલે કે વરસાદી પાણી અને ઉદ્યોગનું પાણી બંને પાણી ભેગા થતાં જ આ રોડ ઉપર કેટલાક કલાકોથી ટ્રાફિક જામ હતો, હવે પાણી ઉતરી રહ્યા છે અને ફરી એક વખત વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો છે. જોકે આખી રાત પડેલા વરસાદે અત્યારે વિરામ લીધો છે. ફરી એક વખત વરસાદ જામે તો ચોક્કસપણે ફરી પાણી ભરાવાની સમસ્યા સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સુરત શહેર હોય કે સુરત ગ્રામ્ય વિસ્તાર હોય, તમામ જગ્યા પર મેઘો મન મૂકીને વરસ્યો છે. ચોક્કસ ધરતીપુત્રોમાં આનંદ છે, પણ શહેરી વિસ્તારોમાં જનજીવન પર મોટી અસર સવારથી જોવા મળી રહી હતી. બિલકુલ કીર્તિશ, આ તો ચોમાસાની હજુ શરૂઆત છે, ત્યારે સુરતના અનેક વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ છે. આટલી બેઠકોનો મતલબ શું છે તો પછી? બિલકુલ કરોડો રૂપિયાની પ્રી મોન્સૂનની કામગીરી કર્યા હોવાનો મહાનગરપાલિકા દાવો કરે છે. મિટિંગોમાં નાસ્તા પાણી જ થયા છે અને જે કામગીરી છે કાગળ ઉપર થઈ છે, જે ચોખ્ખી અહીંયા દેખાઈ આવે છે. જો મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી હોત તો પાણી ભરાવાની વાત જ નથી. અહીંયા એટલું પાણી હતું તો એક વાહન પસાર થઈ શકે તેમ નહોતું. ચોક્કસ વરસાદે વિરામ લેતા મહાનગરપાલિકાના કર્મચારીઓ પહોંચ્યા છે, ડ્રેનેજના આઉટલેટ ખોલી રહ્યા છે કે જે ડ્રેનેજ ચોમાસા પહેલાં સાફ કરવાની હોય તે કરી નથી, જેને લઈને પાણીનો નિકાલ થતો નહોતો. પણ હવે જ્યારે ડ્રેનેજના આઉટલેટ ખુલ્લા કરવામાં આવ્યા છે ત્યારે ગણતરીની મિનિટોમાં પાણીનો નિકાલ થઈ જશે. ચોક્કસ મહાનગરપાલિકાએ કરોડો રૂપિયા ખર્ચ્યા છે, બેઠકો કરી છે, બેઠકોમાં નાસ્તા જ કર્યા છે, કામગીરી નથી કરી. તે આ પહેલા વરસાદે જ સાબિત કરી દીધું છે કે સુરત મહાનગરપાલિકામાં અધિકારીઓ કે સત્તાધીશ તમામ લોકો કામગીરીમાં ભ્રષ્ટાચાર કરે છે, તેનું જીવતું ઉદાહરણ આ વરસાદે સાબિત કરી બતાવ્યું છે. બિલકુલ કીર્તિશ, વર્ષોથી સુરતની આ પરિસ્થિતિથી વાકેફ છો, ત્યારે કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં સ્થિતિ જેમની તેમ છે અને દાવાઓ એકદમ પોકળ સાબિત થાય છે હર હંમેશ માટે? બિલકુલ હિના, સુરતના ઉધના લિંબાયતને જોડતો અંડરપાસ હોય, ઉધના નવાગામ ડિંડોલીને જોડતો ભીમનગરનું ગન્નાળું હોય કે પછી લિંબાયત વિસ્તાર હોય, પર્વતપાટિયા વિસ્તાર હોય, વરાછા વિસ્તાર હોય, જહાંગીરપુરા વિસ્તાર હોય કે ઉધના મેઇન રોડ હોય, ભલે અહીંયા ડેવલપ ઘણું થયું છે, સિમેન્ટના રોડો બન્યા છે, પણ ચોમાસામાં થોડો પણ વરસાદ પડે એટલે અહીંયા પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી જોવા મળી રહી છે. ખાસ કરીને હજુ જો સુરત ગ્રામ્યમાં વધુ વરસાદ પડે તો સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં પૂરની સ્થિતિ આવતી હોય છે. જો કે આ વર્ષે ડ્રેનેજ ખાડીઓનું ડ્રેજિંગ કરવામાં આવ્યું છે, ખાડી પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે, પણ હવે વરસાદ વધુ પડે અને ત્યાં ખાડી પૂર આવે ત્યારે ખબર પડે કે મહાનગરપાલિકાએ ખાડીઓને લઈને શું કામગીરી કરી છે. પ્રી મોન્સૂનને લઈને જે ડ્રેનેજો સાફ કરવાની વાત હતી તે તો પોકળ સાબિત થઈ ગઈ છે, પણ હવે સુરત ગ્રામ્યનો પડેલો વરસાદ આ ખાડીઓમાં આવે ને ખાડીઓ ઓવરફ્લો થાય ને ખાડી પૂર આવે તો મહાનગરપાલિકાએ કોઈ કામ નથી કર્યું તે સ્પષ્ટપણે સાબિત થઈ જશે. બિલકુલ કીર્તિશ, આ તો માત્ર શરૂઆતો 2.5 ઇંચ વરસાદ છે. હજુ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને સુરતમાં જો ભારે વરસાદ પડે છે તો મનપા પાસે કોઈ એક્શન પ્લાન છે પાણીને પહોંચી વળવા માટે ભરાયેલા? બિલકુલ, મનપાએ વરસાદનો નિકાલ કરવા માટે પ્રી મોન્સૂનની કામગીરી કરી, એક જ એક્શન પ્લાન છે. એના સિવાય તેમની પાસે કોઈ પ્લાન નથી. અને જ્યારે ભારે વરસાદ પડે ત્યારે તેમની પાસે ચોક્કસ પ્લાન નથી હોતો, પણ એક જવાબ હોય છે કે અમારી ડ્રેનેજ લાઇન એવી છે કે જે વરસાદમાં 1 ઇંચ 2 ઇંચ પડે તો પાણી લઈ શકે, પણ એક સામટો 5 ઇંચ પડે તો 2 ઇંચ જ પાણી ડ્રેનેજ લેશે, 3 ઇંચ પાણી તો રસ્તા પર જ રહેશે. એટલે કે વરસાદ વધુ પડ્યો છે અમારી ક્ષમતા કરતાં. આ એક જવાબ એમની પાસે ચોક્કસ મળશે. બાકી મહાનગરપાલિકા પાસે કોઈ એક્શન પ્લાન વર્ષોથી નથી અને દર ચોમાસામાં આ પ્લાન આ જ રીતે સાબિત થાય. જો ફરી એક વખત દ્રશ્યો બતાવીશ, મહાનગરપાલિકાની ટીમ સામે ઊભી છે અને ડ્રેનેજના આઉટલેટ ખુલ્લા કર્યા છે. જો આ જ વસ્તુ ચોમાસા પહેલાં કર્યું હોત તો આ રોડ પર પાણી જ ના ભરાત, પણ મહાનગરપાલિકાને પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાનો ખર્ચો બતાવી દીધો અને હવે જ્યારે પાણી ભરાયું છે ત્યારે પાણી નિકાલ કરવા માટે પણ ખર્ચો બતાવવામાં આવશે. એટલે કે મહાનગરપાલિકા પાસે એક્શન પ્લાન ખર્ચાના છે, બાકી પાણીનો નિકાલ થાય તેવા કોઈ પ્લાન નથી. જો વધુ વરસાદ પડે તો સ્થિતિ સુરતની દૈનિક બને એમાં કોઈ બેમત નથી.
બિલકુલ કીર્તિશ, જે કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે એ પણ ચોંકાવનારા છે, કેમ કે મોડી રાતનો વરસાદ સવારે તો ધીમો થઈ ગયો હતો, પરંતુ મનપાના જે કર્મચારીઓ કહી શકાય કે જે આ પાછળ દ્રશ્યો બતાવી રહ્યા હતા, જે ડ્રેનેજના સફાઈ કર્મી છે હવે આવ્યા છે, ત્યારે આ સ્થિતિ ખૂબ ગંભીર છે. કીર્તિશ, બિલકુલ મેં પહેલા જ કીધું, એક્શન પ્લાન મહાનગરપાલિકા પાસે છે જ નહીં. પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા ખર્ચો બતાવી દીધો, પણ હવે જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે કર્મચારીઓ અહીંયા જાય છે તો એનો ખર્ચો અલગ બતાવવામાં આવશે. પ્રી મોન્સૂનના નામે કામગીરી નથી. હું એક દ્રશ્ય પાછળના બતાવવાનો પ્રયાસ કરી કે આગળથી પાણી આવી રહ્યું છે અને બાજુમાં જે ડ્રેનેજ છે ડ્રેનેજમાંથી કેમિકલવાળું પાણી આવી રહ્યું છે. એના આ દ્રશ્ય જોવા જેવા છે કે વરસાદી પાણી વચ્ચે કેમિકલનું પાણી અહીંયાથી નીકળી રહ્યું છે. એટલે કે પાણી ડ્રેનેજમાં નાખવામાં આવે છે કે ડ્રેનેજમાંથી પાણી બહાર કાઢવામાં આવે છે એ ખ્યાલ નથી. અહીંયા મહાનગરપાલિકાના કર્મચારીઓ છે, અધિકારીઓને જાણ એમને કરવી જોઈએ કે કેમિકલવાળું પાણી કે જે સીધું ડ્રેનેજમાં અથવા અને શુદ્ધ કર્યા બાદ જ આઉટલેટમાં છોડવાનું હોય છે, પણ ચોમાસાનો લાભ લઈને ઉદ્યોગિક એકમો આ રીતે પાણી બેઠું છોડી દે છે, જેને લઈને તેમનો ખર્ચો બચે અને કહી શકાય કે આ બધામાં મહાનગરપાલિકાના અધિકારીઓની મિલીભગત હોય છે. એટલે કે કોઈ એક્શન પ્લાન નથી. વરસાદમાં પાણી ભરાય તો ઉદ્યોગોને આવો જ ફાયદો થતો હોય છે અને આવું પાણી લોકોના સ્વાસ્થ્ય માટે, આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. બિલકુલ કીર્તિશ, વધુ અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું. આભાર. તો સુરતના દ્રશ્યો છે, ઠેક ઠેકાણે પાણી તો ભરાયા છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર શૂન્ય જોવા મળી રહ્યું છે. આ કામગીરી માત્ર કાગળ પર હોય તેવું જ લાગી રહ્યું છે. પહેલા જ વરસાદે સુરત મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. ચોમાસાની તૈયારીઓના દાવા વરસાદમાં પોકળ સાબિત. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી. 10,000 કરોડથી વધુના બજેટ છતાં વિકાસના દાવા સામે સવાલો છે. રસ્તાઓ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા. વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. તો મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યો. જાહેર રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનોને તો પસાર થવામાં મુશ્કેલી પડી જ રહી છે, પરંતુ વરસાદી પાણી જે ભરાયા છે તેના કારણે ટ્રાફિક જામની સ્થિતિનો સામનો પણ વાહન ચાલકોએ કરવાનો વારો આવ્યો છે. આપને જણાવી દઈએ કે હજુ પણ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં અને સુરતમાં વરસાદ પડી શકે છે. તે વચ્ચે જો માત્ર 2.5 ઇંચ વરસાદમાં સુરતની આ હાલત છે તો આવનારા દિવસોમાં સુરતના હાલ બેહાલ થઈ શકે છે. આ એક તસવીર અમે આપને બતાવીએ કે જ્યાં ભારે વરસાદના કારણે ઝાડ ધરાશાયી થયું. વરાછાના ઈશ્વર કૃપા સોસાયટીની આ ઘટના છે. જાણ થતા કોર્પોરેટર સ્થળ પર પહોંચ્યા. ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરી. ફાયર બ્રિગેડે રસ્તા પરથી ઝાડ હટાવ્યું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. મહત્વના સમાચાર રાજકોટમાંથી. રાજકોટ બિલ ગોટાળાના ગાંધીનગર સુધી પડઘા પડ્યા. બિલ ગોટાળા મામલે સમગ્ર ટીમને ગાંધીનગરમાંથી બોલાવો આવ્યો છે. ગાંધીનગરમાં આજે સીએમ, ડેપ્યુટી સીએમ સાથે બેઠક મળવાની છે. આરએમસીના પદાધિકારીઓની બેઠક મળશે. ડિમોલિશનના ખર્ચ, બિલ ગોટાળા અંગે ખુલાસો થશે. મ્યુનિસિપલ કમિશનરે તપાસ સમિતિની રચના કર્યા બાદ સમગ્ર ટીમને ગાંધીનગર બોલાવી છે. મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી અધિકારીઓ તેમજ પદાધિકારીઓના ક્લાસ લેશે તેવી વિગત સામે આવી રહી છે. સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી. જિલ્લામાં પ્રથમ વરસાદમાં પાણી ભરાઈ જતા હાલાકી. કડોદરા શ્રીનિવાસ સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા. અનેક વખત રજૂઆત કરવા છતાં દર વર્ષની સમસ્યા. સ્થાનિકો ગટરના ઢાંકણા ખોલી પાણી કાઢવા મજબૂર. ચોમાસામાં વારંવાર સર્જાતી સ્થિતિને લઈ લોકોમાં ભારોભાર રોષ છે. તો અમારા સંવાદદાતા કેતન વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે. કેતન, સામાન્ય વરસાદમાં જ એ સ્થિતિ બની ગઈ છે કે જ્યાં હવે નાગરિકોને પણ હાલાકી પડી રહી છે. આપની પાછળના દ્રશ્યો જુઓ. દૂર સુધી પાણી ભરાયેલા છે અને એ જ પાણીમાંથી પસાર થઈને લોકો જવા મજબૂર બન્યા છે. ચોક્કસથી વાત કરવામાં આવે તો પ્રથમ વરસાદની અંદર, ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદની અંદર પલસાડ તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. વાત કરીએ કડોદરા નગરપાલિકા મત વિસ્તાર વોર્ડ નંબર 2 ની અંદર કે તમે જ્યાં બી નજર નાખો છો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વોર્ડ નંબર 2 ના રહીશોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ વોર્ડ નંબર 2 ની અંદર જે એક
વિદ્યા ભારતી હિન્દી વિદ્યાલય પણ આવ્યું છે, નાના બાળકો પણ એ સ્કૂલમાં ભણવા આવતા હોય છે। એ સમજને પહેલા અહીંયા ભારે વરસાદને કારણે આ પાણી ભરાઈ જવા પામ્યા હતા અને દ્રશ્યો તમે સીધા જોઈ શકો છો કે કુંડીના ઢાંકણો પણ સ્થાનિકોએ ખોલવા માટે મજબૂર થયા છે। વહીવટી તંત્ર એટલે કે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી જવા પામી છે અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્ય કે વહીવટી તંત્રના કોઈ પણ અધિકારીઓ પણ શ્રીનિવાસ સોસાયટીની અંદર હજુ સુધી એક પણ ચક્કર માર્યો નથી। સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બિલકુલ કેતન, આ તમામ એવા વિસ્તાર છે કે જ્યાં હંમેશની જેમ સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે, કેમ કોઈ કામગીરી કરવામાં નથી આવતી? અહીંયા સૌથી મોટો સવાલ છે, કેમ નાગરિકોને હર હંમેશ ચોમાસામાં તકલીફ પડે છે? જે નગરસેવકો છે માત્ર 5 વર્ષની અંદર વોટ લેવા માટે આવતા છે, ત્યારબાદ સ્થાનિક નગરસેવકો પણ ક્યારેક જનતાની વારે આવતા નથી અને અનેક વખત ગટરના ઢાંકણા ખોલીને સ્થાનિકોએ ખોલવા પડે છે। વહીવટી તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની, નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની જે સિસ્ટમ છે માત્ર કાગળ ઉપર રચી દેવામાં આવી છે, એના વાહન ચાલકો, વિદ્યાર્થી તેમજ સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। બિલકુલ આભાર તમામ વિગતો બદલ। શ્રીનિવાસ સોસાયટી વિસ્તારની બહારના દ્રશ્યો છે કે તમે જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। पूरे श्रीनिवास में पानी भर चुका है, दुकानों में पानी भर चुका है, गटर से पानी जा नहीं रहा है और गटर की बहुत हाली कंडीशन खराब है। और ढक्कन लगाने के लिए मैंने नगर पालिका से कितनी बार रिक्वेस्ट कर चुका हूँ कि सर पानी का कुछ व्यवस्था कीजिए, पानी का व्यवस्था कीजिए, पानी निकलने का। तो सर कुछ सुनवाई नहीं हो रही है। 3 घंटा 4 घंटा बारिश होता है तो ये पूरा पानी भर जाता है, पूरी सोसाइटी श्रीनिवास भर जाता है, सबके दुकानों में पानी अंदर चला जाता है। अगली बार भी ऐसा हुआ था, हम लोगों ने ये किया था, इस बार भी हुआ। सुबह सबसे पहले मैं 6 बजे आया, तब से लगे हुए हैं इसमें गटर निकालने में पानी। દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું જામવા પામ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના તમામ તાલુકામાં મધ્યરાત્રિથી ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદ ખાબકવા પામ્યો છે। દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરી કે પલસાણા તાલુકાની અંદર મધ્યરાત્રિથી અવિરત વરસી રહેલા વરસાદને પગલે કલોદરા નગરપાલિકા મત વિસ્તારના વોર્ડ નંબર 2 ની અંદર આવેલા શ્રીનિવાસ સોસાયટીની અંદર ઘૂંટણસમા પાણી ભરવા પામ્યા છે અને આજે સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ વાહન હંકારવા માટે હાલાકી પડી રહી છે। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે શ્રીનિવાસ સોસાયટીની અંદર માત્ર કલોદરા નગર વિસ્તારની અંદર મધ્યરાત્રિથી અત્યાર સુધીમાં 2 ઇંચ વરસાદ વરસતા સમગ્ર શ્રીનિવાસ સોસાયટી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે। તો ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા સદસ્યો પણ ભૂગર્ભમાં હોય એવું ચોક્કસપણે દ્રશ્ય બતાવે છે અને સ્થાનિકોએ આ વહેલી સવારથી જ સળિયા અને લાકડીના ઠેસા મારીને પાણીને બહાર કાઢવાના પ્રયાસ હાલ ચાલી રહ્યા છે। સમગ્ર આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે શ્રીનિવાસ સોસાયટીની અંદર જળબંબાકારની સ્થિતિ જોતા વહીવટી તંત્ર પર આંખ આગળ આવા કામ કરી એવું ચોક્કસપણે દેખાઈ આવેલ છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કલોદરા, સુરત। સુરત અને ગામડાઓમાં પણ ભારે વરસાદ, પર્વતગામ વિસ્તારમાં રોડ પર જળબંબાકાર, રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો। સરસ્વતી વિદ્યાલયની આસપાસ પાણી ભરાતા વિદ્યાર્થીઓની હાલાકી, ભરાયેલા પાણીમાંથી પસાર થઈ સ્કૂલે જતા જોવા મળ્યા વિદ્યાર્થીઓ। દર વર્ષે વરસાદમાં પર્વતગામમાં પાણી ભરાવાની સમસ્યા, બાજુમાં આવેલી મીઠી ખાડી અને પાણીના યોગ્ય નિકાલના અભાવે સ્થિતિ વધુ ગંભીર બની છે। સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે। સ્વાગત। માણસો પર હુમલો બાદ સિંહોને પકડવા ગુપ્ત ઓપરેશન, અલગ અલગ રેન્જમાંથી 30 જેટલા સિંહ પાંજરે પુરાયા। મહુવા રેન્જમાંથી 3 સિંહ, ખાંભા રેન્જ ચતુરી ગામમાંથી 12 સિંહ, સાબરકુંડલા જૂના સાવર નજીક 1 સિંહ, જસાધાર રેન્જમાં 6 સિંહ, જ્યારે બગસરાના ઘંટિયાણમાં 4 સિંહ, રાજુલાના કોવાયા નજીક 4 સિંહ, રાજુલાના હિંડોણા નજીક 2 સિંહ પકડાયા। નિર્દોષ સિંહો પકડાતા વિવાદ, સિંહ પ્રેમીઓએ કાર્યવાહીને લઈ વ્યક્ત કરી નારાજગી। ગીરમાં સિંહો વચ્ચે ઘર્ષણની આશંકા વ્યક્ત કરી, એસઓપી વિના સિંહોને પકડ્યાના આક્ષેપ છે। સરકાર વન વિભાગ પાસેથી સ્પષ્ટતા માંગી, વાઇલ્ડ લાઇફ એક્ટના ઉલ્લંઘનના આક્ષેપો થયા છે। તો સરકારને મારે એ જ વિનંતી છે કે 28 સિંહોને તમે ક્યાં આગળ લઈ જશો? જંગલમાં લઈ જશો તો ઘર્ષણ વધશે કે બીજા રાજ્યોમાં મોકલવા છે કે શું છે? કેમ કે રાત્રે અમે જોતા હોય રોડ ઉપર તો વાહનો જતા હોય છે સિંહોને લઈને,
તો આ અમારે સિંહ પ્રેમી તરીકે અમારી પણ એક લાગણી છે કે આ સિંહોને આપ ક્યાં લઈ જઈ શકશો? અન્ય રેન્જો કે જ્યાં આગળ કોઈ હુમલા થયેલ નથી અને જ્યાં આગળ વર્ષોથી શાંતિનું વાતાવરણ છે એવી જગ્યાએથી પણ સિંહોને પકડવામાં આવી રહ્યા છે. કોઈ પણ જાતનું વાઇલ્ડલાઇફ એક્ટ નું પાલન થતું નથી અને અત્યાર સુધી માહિતી મળતા 30 જેટલા સિંહોને અલગ અલગ વિસ્તારમાંથી પાંજરે પૂરવામાં આવ્યા છે. તો આ ખૂબ જ ગંભીર બાબત છે. સિંહોનું માસ કેપ્ચરિંગ કરવામાં આવી રહ્યું છે. જે કોન્ફ્લિક્ટમાં ન હોય તેવા સિંહોને પણ જો પકડી અને આજીવન કેદ દેવામાં આવે અથવા તો ગીરના જંગલમાં છોડવામાં આવે બીજા સિંહોની ટેરિટરીમાં, તેનાથી પણ ઘણી મુશ્કેલીઓ સર્જાશે. સમાચારમાં વાત કરીએ ભરૂચની, તો અંકલેશ્વર જેઆઈડીસીમાં શારદા સિન્થેટિક કંપનીમાં આગની ઘટના બની. વહેલી સવારે શારદા સિન્થેટિક કંપનીમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આગે થોડા સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી. જોકે ત્યારબાદ તરત ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને 2 ફાયર ફાઇટરોની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગ કયા કારણોસર લાગી તે સામે આવ્યું નથી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. તો વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જોકે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને થોડા સમયની અંતર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સમાચાર વડોદરામાંથી. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. પશ્ચિમ વિસ્તારના કેટલાક ભાગોમાં વરસાદ. ભાયલી, વાસણા, ઓપી રોડમાં મેઘરાજાની એન્ટ્રી. અકોટા અને સયાજીગંજ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. વરસાદથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી. શહેરના અન્ય વિસ્તારોમાં કોરા ધાકોર જેવી સ્થિતિ. વલસાડ જિલ્લામાં મેઘરાજાની બેટિંગ. વલસાડ શહેર અને વાપીમાં વરસાદ. લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશી. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોએ ગરમી અને બફારાથી અનુભવી રાહત. વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. સામાન્ય વરસાદ બાદ સુરત પાણી પાણી. એસએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. 2.5 ઇંચ વરસાદમાં શહેર પાણી પાણી. ઉધના અને લિંબાયત વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. અંડરપાસમાં 5 ફૂટ જેટલા પાણી ભરાયા. પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. ચોમાસાના પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છતી કરી છે. દ્રશ્ય જોઈ શકાય છે. ભીમનગર ગરનાળું સુરતના ઉધના અને નવાગામ ડિંડોલીને જોડતું આ ગરનાળું છે કે જ્યાં પાણી ભરાઈ જવાને લઈને વાહન વ્યવહાર બંધ હતો. મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે પહોંચ્યા છે અને સફાઈની અને ડ્રેનેજ ખુલ્લી કરવાની કામગીરી કરી રહ્યા છે, જેને લઈને કહી શકાય છે કે ધીરે ધીરે પાણી ઓછું થઈ રહ્યું છે, પણ આ જ પાણીમાંથી વાહનોને પસાર થવું પડી રહ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે કે લિંબાયતનું ગરનાળામાં પાણી છે, ડિંડોલી જવાના ગરનાળામાં પાણી છે અને તમામ લોકો આ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. મહાનગરપાલિકાએ ચોમાસા પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી કરી છે તેવું બતાવવામાં આવ્યું છે. તો કામગીરી કેવી કરી છે તે જોવા મળી રહ્યું છે. પહેલા જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયું છે, ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉતર્યા છે અને પાણીનો નિકાલ કરી રહ્યા છે. હું કેમેરામેનને કંઈ દ્રશ્યો બતાવશે. મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે, ડ્રેનેજના આઉટલેટ ખોલી રહી છે, પાણીનો નિકાલ કરી રહી છે, જેને લઈ આ પાણી ઉતરતા ફરી એકવાર જનજીવન રાબેતા મુજબ થાય. ખાસ કરીને મહાનગરપાલિકાએ જે પ્રકારની કામગીરી કરી છે પ્રી મોન્સૂનની એ કાગળ ઉપર કરી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે કે એક એમ્બ્યુલન્સ કદાચ આવી રહી છે, એને પણ આ પાણી વચ્ચેથી પસાર થવું પડે તેવું લાગી રહ્યું છે. ત્યારે દ્રશ્ય કંઈક જોઈ શકાય છે કે તમામ લોકો આ બ્રિજ ઉપર બ્રિજ છે, નીચે અંડરપાસ છે, તમામ લોકો અંડરપાસમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. પહેલા જ ચોમાસાએ તંત્રની કામગીરી પર ચોક્કસ સવાલો ઊભા કર્યા છે, ત્યારે દ્રશ્ય જ કહી જાય છે કે પાણી કેટલું વરસ્યું છે. કહી શકાય કે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ સુરતમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં પ્રથમ વરસાદે જ હાલાકી. તંત્રના પાપે લોકો પરેશાન. રાંદેરના ઝઘડિયા ચોકડી પાસે કાર ખાડામાં ખાબકી. વહેલી સવારે વરસાદે લઈ કાર ચાલકે કાબુ ગુમાયો. સર્કલ પર વળાંક લેતા ખાડામાં કાર ખાબકી. ખોદાણ બાદ માટી નહીં ભરતા કાર ખાડામાં ખાબકી. થોડા દિવસ પહેલા પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું ખોદકામ.
સુરતથી સમાચાર AR મોલ બહાર પણ વરસાદી પાણી ભરાઈ ગયા. ખુલ્લી ગટર બન્યું અકસ્માતનું કારણ. વરસાદી પાણીમાં ગટર ન દેખાતા જોખમ વધ્યું. વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી. સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. SMCની કામગીરી સામે ફરી સવાલો ઉઠ્યા. તો વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે, જે વરસાદી પાણી ભરાયા છે. પરંતુ આપને જણાવી દઈએ કે જ્યાં મોડી રાત્રે જ આ વરસાદ શરૂ થયો હતો, ત્યારે ઠેર ઠેર જે પાણી ભરાયા છે, SMCની કામગીરી સામે ફરી સવાલો ઉભા થયા છે. ભરૂચના અંકલેશ્વરના ગડખોલ પાટિયા ખાતે પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા. નહેરનું નાળું ઊંચું કરવાની કામગીરી બાદ વરસાદી પાણી ભરાયા, જેથી વાહન ચાલકો પરેશાન થયા. ઉલ્લેખનીય છે કે ગડખોલ પાટિયા ખાતે આવેલ આયપ્પા મંદિર સામે નહેરના નાળાને ઊંચું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં ન આવતા પ્રથમ જ વરસાદમાં રોડ પર પાણી ભરાઈ ગયા, જેથી સ્થાનિકોમાં પણ તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો. સ્થાનિકોએ વહેલી તકે વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.